જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો બધા? મજામાં? તો સ્વાગત છે તમારા બધાનું આજના એક નવા વિડીયોમાં. અને અત્યારે ચોકડીયાલમાં 9 થઈ ગયા છે અને બધું કામ કરી રોજની જેમ જો ફ્રી થઈ ગયા છે. અને મીસુબેન તો સવારમાં સ્કૂલે વહી ગયા છે. 2 દિવસથી જઈને ગરબી બંધ છે એટલે સવારે ઉઠવામાં ઓમ વાંધો ન આવે, કેમ કે રાસ લેવા તેને જવાનું જ ન હોય, ખાલી લાણી લઈ અને આવતી રહીએ. અને અત્યારે જો સવારમાં પાણી આવી ગયું છે ને, તો ફળિયું હાવ વરસાદ આવ્યો ને એના લીધે હાવ ગંધારું થઈ ગયું છે. એટલે હું મારી મમ્મી કે હાલો પાણી આવી ગયું છે ને તો આપણે ફળિયું ધોઈ નાખીએ. તો હાલો સરસ મજાનું ફળિયું છે ને પેલા પાણી આવે છે ને તા ધોવાઈ જાય. તો જો પાણી આવી ગયું છે ને તો અત્યારમાં ફળિયું ધોવાઈ જાય. ફળિયું આખું ગારો થઈ ગયો હતો, કેમ કે બજારમાંથી ગારાવાળું જોઈ શેરીમાં તો ગારાવાળા પગ લઈ ચપ્પલ ને એવું હાલે બજારી છે. આખું ફળિયું છે ને ગારો થઈ જાય. એટલે અત્યારમાં જો ફળિયું ધોઈ નાખીએ. હાલ તો તહેવારવાળું થઈ ગયું છે, પણ તહેવાર તો છે ને હાવ ચોમાસું વહી જાય ને પછી અમારે તહેવાર ગમવાનો છે. બ્રશ લઈને જ્યાં સુધી તો અત્યારે એમણે ધોન, કેમ કે વરસાદ આવે ને એટલે ફળિયું છે ને પાછું તહેવારવાળું તો થઈ જ જાય. ચાલો ફટાફટ આખું ફળિયું છે ને ધોઈ નાખીએ. જો અત્યારે ઘડિયાળમાં 10:30 થઈ ગયા છે અને બધું કામ કરીને ફ્રી થઈ ગઈ ને એટલે આજે આઈટમ છે 8મું નોરતું છે. એટલે માતાજીની લાપસી ચુવારવા માટે આવી ગઈ છું અહીંયા વાડીએ. તો જો માતાજીની લાપસી આપણે ચુવારી દઈએ. અને ઘણાએ કાલ આઠમ કરી હતી, ઘણાએ આજ કરી હતી, કેમ કે આજ વખતે નવરાત્રિમાં 10 નોરતા છે, 9 ને બદલે એમ એક નોરતું વધારે છે એમ. એટલે અમે જો આજે આઠમ કરી હતી એટલે અત્યારમાં મમ્મીએ કે લાપસી બનાવી લીધી છે ને તો ચુવારી, એટલે જાય માતાજીની લાપસી આપણે ચુવારી દઈએ. જે માતાજીના દર્શન કરી લીધા અને લાપસી જુવારી લીધી. હમણાં કેટલા ટાઈમથી આવી નથી ને હમણાં તો 2 વખત આવવાનું થઈ ગયું એમ, કે એટલે આ બીજી વખત આવી છું. અત્યારે જો ઝરમર વરસાદ તો ચાલુ થઈ ગયો છે. વરસાદ તો જો કે સવારનું તો સરસ વાતાવરણ હતું, ઉઘાડ થઈ ગયું, એમ થાય કે હમણાં તડકો નીકળી જાય એવું થઈ જાય. પણ અત્યારે જો ઝરમર વરસાદ આવે છે અને પવન તો બહુ છે, કેમ કે વાડીમાં તો બહુ પવન લાગે. આપણે ગામમાં હોય તો ઓછો લાગે, પણ અહીં તો પવન બહુ જ આવે છે એમ. અમે વરસાદ સાથે પવનની તો આગાહી હતી જ, એટલે વરસાદ ને પવન બે અત્યારે આવે છે. વરસાદ ચાલુ થઈ ગયો છે. ચાલો ફટાફટ ઘરે જાય, નકર તો ઘરે પહોંચશું તો પલળી જાઉં. તો હું જમીન આવતી રહી છું ને મારા બા ભેગા નિવેલપુર આવી છે. અને જો હું અહીંયા આવી ને તો હજી તો ખોલ્યું નહોતું, પવન એવો છે ને એટલે જો અહીંયા દીવો માંડ કર્યો છે. પવન એવો હતો ને તો માંડ દીવો થઈ ગયો છે. અને જો અમે માન ખોલી નાખ્યા છે. અમે આવ્યા ને તો બાંધ્યા હતા અમે મને. તો જો હવે આપણે બહાર અહીંયા આટા ફરીએ છીએ. બહુ વરસાદ છે ને હા, આજે છે ને જો અત્યારે ઘડિયાળમાં 7:45 જેવું થઈ ગયું છે. અમે જમીન તો નવરા થઈ ગયા છે. 7:45 થાય 7:30 થાય તો જો કે જમીન તો નવરા થઈ જ જાય છે. હમણાં તો વહેલા બહુ થઈ ગઈ. અને જો આજે વરસાદ આવે છે, વરસાદ જો કે રોજે આવે છે. તો કાલ તો મીસુબેન તૈયાર થઈને વળી ગઈ હતી તો ખરા, પણ લાણી આપી દીધી. અને આજે તો એને હાવીને જ જવાનું, કેમ કે વરસાદ આજે આખો દિવસ તડકા જેવું હતું, વચ્ચે તો થોડીક વાર અને વરસાદ રહી ગયો હતો. પણ અત્યારે સાંજ પડે વરસાદ છે ને કામ ચાલુ કરી દે કા, એટલે મીસુબેનને મજા ન આવે. એટલે એને આજે ગરબીમાં નથી જવાનું. અને મેં જો કાલે જ મેં બતાવ્યું હતું ને કે આ નવી પેટર્ન વાળું બ્લાઉઝ બનાવવું છે. તો જો મસ્ત આપણું બ્લાઉઝ છે ને ચોલીનું છે, તો સિવાઈ ગયું છે. અને જો પાછળ એવી પેટર્ન કરી છે અને સ્લીવ જો આવી રીતે કે ફેશન વાળી મેં કીધું હતું ને કેમ કરવાની છે, આવી રીતે પફ વાળી. તો જો એવી સ્લીવ આપણે બનાવી લીધી છે અને બહુ મસ્ત જો આપણી સ્લીવ છે બનીને તૈયાર થઈ ગઈ છે. અને ચોલીનું જ બ્લાઉઝ હતું, એટલે આ ચોલીનો જો ચણિયો છે ને એ રેડી થઈ ગયો છે. કામીસુબેન હા, અને બ્લાઉઝ રેડી થઈ ગયું છે. જો કે અમારી તો નથી, સીવવા આવી હતી કા, એટલે જો આ બે કમ્પ્લીટ થઈ ગયું છે. હાલ આપણે મીસુબેનને તૈયાર કરવાનું ન હોય ને એટલે અત્યારે થોડો ઘણો ટાઈમ મળી જ જાય. એટલે હજી તો જો 7:45 જ થયા છે, તો હું થોડીક વાર મારું મશીનનું કામ કરી લઉં કા. મીસુબેનને જો કોકનું બહુ ગમે એટલે પહેરી દીધી કા. એને આટલી ચોલી છે ને તો એના કરતા બીજાનું બહુ ગમે એટલે ચોલી